નમસ્કાર તમામ મિત્રોને સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ સ્ટોક એનાલિસિસમાં। આજે આપણે બે શેર જોવાના છે, તો 30 દિવસ માટે આ બે સ્ટોક ખરીદો, વળતરનો વરસાદ થશે। શેર બજાર હાલમાં સર્વકાલીન ઉચ્ચ સ્તરે છે। બજારનો ટ્રેન્ડ, સેન્ટિમેન્ટ અને આઉટલુક સકારાત્મક છે। બજેટની તૈયારીઓ ચાલી રહી છે। એવું માનવામાં આવે છે કે આ બજેટમાં પણ સરકાર જૂની નીતિને વધુ આગળ વધારવા અને મજબૂત કરવા માટે કામ કરશે। પાવર અને ઇન્ફ્રા સેક્ટર અંગે સેન્ટિમેન્ટ સકારાત્મક છે। એક્સિસ ડાયરેક્ટે આગામી 30 દિવસ માટે રોકાણકારો માટે બે શેરો પસંદ કર્યા છે। એમાં પહેલો શેર છે આઈએક્સનો શેર છે। તો આઈએક્સ એટલે કે ભારતીય એનર્જી એક્સચેન્જનો શેર 182 રૂપિયાના સ્તરે છે। આ સ્તરે ખરીદી કરવાની સલાહ આપવામાં આવે છે। ₹200નો ટાર્ગેટ અને ₹173નો સ્ટોપ લોસ આપવામાં આવે છે। આ સપ્તાહે શેર ₹188ની નવી 52 સપ્તાહની ઊંચી સપાટી અને ₹179ની નીચી સપાટી બનાવી છે। સ્ટોક આ સપ્તાહમાં 1%, 2 સપ્તાહમાં 11%, 1 મહિનામાં 13% અને 3 મહિનામાં 33% વધ્યો છે। આ એક વીજળી વિનિમય છે। જે રીતે ગરમી પડી રહી છે તેના કારણે પાવર સેક્ટર અને પ્રોક્સી સેક્ટરમાં સારી કાર્યવાહી થઈ રહી છે। બીજો શેર છે આઈઆરબી ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો। બ્રોકરેજની બીજી પસંદગી ટ્રાન્સપોર્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર જાયન્ટ આઈઆરબી ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે। આ શેર 66 રૂપિયાના સ્તરે છે। આ અઠવાડિયે શેર ₹68ની ઊંચી અને ₹64ની નીચી સપાટી બનાવી છે। આ અઠવાડિયે સ્ટોક 1.3% અને 2 સપ્તાહમાં 14% ઘટ્યો છે। 7 જૂને શેર ₹78ની સર્વકાલીન ઊંચી સપાટી બનાવી હતી। તાજેતરના બ્લોક ડીલ પછી સારા ઘટાડાની એન્ટ્રીની તક છે। ₹72નો ટાર્ગેટ અને ₹62નો સ્ટોપ લોસ આપવામાં આવ્યો છે। તો આ બે શેર છે જે તમે 30 દિવસના ટૂંકા ગાળા માટે ખરીદી શકો છો। તો આજના વિડીયોમાં આટલું જ। વિડીયો સારો લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। જય હિન્દ, જય ભારત।